ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા અકસ્માત થયો. સાણંદના ઇટાવા ગામના 65 જેટલા શ્રદ્ધાળુઓ ડાકોર દર્શન કરી ગળતેશ્વર તરફ જતા સર્જાયો અકસ્માત. બસમાં સવાર 35થી વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 65 વર્ષીય પસીબેન સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. સેવાલિયા સીએચસીની ગંભીર બેદરકારી પણ જોવા મળી. અકસ્માત સર્જાયા બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સેવાલિયા ખાતે લઈ જતા ડોક્ટર હાજર ન મળતા લોકોમાં ભારે રોષ. ડોક્ટરની ગેરહાજરી વચ્ચે હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને જેમ તેમ કરીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા. સેવાલિયા પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી. મારું નામ સોલંકી વિઠ્ઠલભાઈ છે અને ગામ ઈયાવા સાણંદ તાલુકાના રહેવાસી છે. અહીંયા સ્નાન માટે આવેલા અને અચાનક ડ્રાઈવરે યુ-ટર્ન મારતા હવે એની બ્રેક ફેલ હોવા છતાં ગાડી પલટી મારી ગઈ છે. કેટલા લોકો હશે અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હશે? લગભગ 20-25 જણા ઈજાગ્રસ્ત છે અને બીજાને નોર્મલ વાગેલું છે. કેટલા લોકો તમે આવ્યા હતા? અમે લગભગ 65 જણા છે. બધા ગળતેશ્વર સ્નાન માટે જ આવ્યા હતા? ગળતેશ્વર સ્નાન માટે જ આવ્યા હતા અમે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.